નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર 16મો છે આખરે ચૂલો ચેત્યો એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સ્વાધ્યાય સોલ્યુશનની. તો મિત્રો પહેલો પ્રશ્ન છે તેમાં વાતચીત ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો શું થાત? તો ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત. પોતાના દરવાજા આગળ તેમને જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત. બીજું, તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત? તો મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળે નહીં. ત્રીજું, આ એકમનું કયું પાત્ર તમને વધારે ગમ્યું અને કેમ? તો અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું. હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા. તેઓ સાદગી, ઇનામ, વીરતા, ઉદારતા અને ચરિત્રથી પંકાયેલા હતા. તેઓ કહેતા કે કપડા પર થીગડા હોય તો ચાલશે પણ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે જે મને પ્રેરણા આપે છે. હજરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી તડવડતો જુએ છે. રસોઈનો માલ સામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે. સ્ત્રીએ રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવવા બેસે છે. લાકડા લીલા છે, ધુમાડો થાય છે, આંખો લાલ થઈ જાય છે, મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે, છતાં મલકાતા જાય છે. ચૂલો ફૂંકતા જાય છે. ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે. સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સદકાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે. ચોથું છે, તમે ક્યારે વધુ ખુશ થયા છો અને કેમ? તો અમે ફરવા જવાનું અને નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું મને ખૂબ ગમે. આથી જ્યારે અમે સપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું. આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું. પાંચમું, તમારે કોઈની માફી માંગવી પડે એવું ક્યારેય બન્યું છે અને ક્યારે? તો હા, આવું 2 વાર બન્યું છે. એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મેં મારેલો શોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને વાગ્યો અને તેનો કાચ તૂટી ગયો. તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી હતી. બીજી વાર અમારા વર્ગખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગથી પાણી પી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રની નોટબુક પર ઢળ્યું અને આથી એમની આખી નોટબુક ભીની થઈ ગઈ. આથી તે મિત્રની મારે માફી માંગવી પડી. છઠ્ઠું છે, તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ? તમે કયા કામ કરો છો? તો હા, હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે કરવું જોઈએ. હું સવારે ઉઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું. હું સવારે નિત્યક્રમ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે કાઢીને પહેરું છું. હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું. રાતે સૂતા પણ મારી પથારી જાતે પાથરું છું. સાતમું છે, તમે ક્યારે રડ્યા છો? તો હું સૌથી વધુ મારા વહાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો. આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું ત્યારે મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો. બીજું છે, પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું લખવાનું છે. જેમાં પહેલું, ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકમાં સૌની ભૂખ ભાંગી. તો એમાં આવશે ખોટું. બીજું, બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી. તો એમાં આવશે ખોટું. ત્રીજું, ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા. તો એમાંય ખોટું. ચોથું, સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું. તો એ પણ ખોટું. બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન લેવો જોઈએ. તો એમાં આવશે ખોટું. મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમતો હોય તો પ્લીઝ આપણી ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રશ્ન ત્રીજો છે, ઉદાહરણ મુજબ આપેલા વાક્યના આધારે પ્રશ્ન બનાવવાનો છે. તો કોણ બાવળથી સૂડોથી કોણ ચલાવી લેતું? બાવળની સૂડોથી કોણ ચલાવી લેતું? શેની જગ્યાએ ખલીફા બાવળની સૂડોથી ચલાવતા હતા?
બુતાનની જગ્યાએ ખલીફા શું વાપરતા હતા? હવે એકવાર ખલીફાની વાત કરીએ તો કોણ બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું? ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા? ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા માટે નીકળ્યા? ચોથું છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવવાના છે, જેમાં પહેલું એમાં બનશે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા. બીજું વાક્ય બનશે ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા. ત્યાર પછી ત્રીજું બનશે ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા. ચોથું બનશે કે જમવા માટે કોણ રડતું હતું. પાંચમું બનશે કે કોણે પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. અને છઠ્ઠું બનશે ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા. ત્યાર પછી પાંચમું છે નીચે આપેલા શબ્દોને એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. જેમ કે જગ અને જંગ, એમાં પહેલું છે જમ્પ અને જપ. તો જમ્પમાં થશે પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે જમ્પ્યો. અને જપની વાત કરીએ તો મારા દાદા દરરોજ સવારે એક માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે. વંશ અને વશની વાત કરીએ તો મારા દાદાજીના કહ્યા પ્રમાણે અમારા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા છે. અને વશની વાત કરીએ તો બાળક તેની માતાના પ્રેમનો વશ હોય છે. ત્રીજું ખંત અને ખત, ખેડૂત પાક ઉગાડવા ખંતથી મહેનત કરે છે. અને ખતની વાત કરીએ તો પહેલાના સમયમાં મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકો એકબીજાને પત્ર લખતા હતા. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો લખવાનું છે, જેમાં પહેલું તમે કોઈને ભૂખ્યા જોઉં તો હું કોઈને ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્નો કરીને તેને ભોજન મેળવી આપ. બીજું તમારે તમારું બધું જ કામ જાતે જ કરવું પડે તો મારે મારું કામ બધું જ જાતે કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે. એ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી, જેમ કે મારું જમવાનું બનાવવું, મારી શાળાની ફી ભરવી વગેરે. ત્રીજું તમારે જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો મારે જ જાતે મારું મૂલ્યાંકન કરવાનું થાય તો હું પ્રામાણિકતાથી જ મૂલ્યાંકન કરું, કારણ કે જો હું બેઈમાની કરીને મારું સારું મૂલ્યાંકન કરું તો અંતે તો તે મને નબળો બનાવી દેશે, જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે, મને ભવિષ્યમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે. ત્યાર પછી મિત્રો સાતમું છે ઉદાહરણ મુજબ ભાવાર્થ લખવાનો છે. ઉદાહરણ છે એમાં જોવું એક બચરવાળ સ્ત્રી, તો અર્થાત એટલે કે છોકરા છૈયાવાળી સ્ત્રી થશે. એમાં પહેલું છે લહેજતદાર ખાવાનું એટલે કે ખૂબ સ્વાદિષ્ટ ભોજન. બીજું ઓશિયાળું મોં એટલે લાચારી સભર ચહેરો, પારકાની આશા રાખેલ ચહેરો. ભૂખમરાની વાત કરીએ તો અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠીને એવી ભૂખથી મરવા પડવા જેવી પરિસ્થિતિ. આઠમું આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલું ઈમાન, પછી ઓશિયાળું, ચૂલો, બસરવાળ, બંદો અને રૈયત. નવમું છે કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવવાનું છે. તો જુઓ પહેલું વાક્ય બને બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેણે સામાન જાતે જ ઉપાડ્યો. ત્રીજું સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી. ચોથું બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. દસમું રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દમુખી વાક્ય પરિવર્તન કરવાનું છે, જેમાં પહેલું વાક્ય બનશે બાળકોની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયા. બીજું છે લોકો ગડગડા થઈ ગયા. જો બંદાની જગ્યાએ લોકો, અમેની જગ્યાએ આવશે હું, કે હું 2-3 દિવસથી ભૂખ્યો છું. ચોથું વાક્યમાં બનશે ખલીફા દયાળુ હતા. પાંચમામાં આવશે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. 11મું સેન્ટેન્સ છે એમની અંદર તમારે વાક્યને ગુણ, ક્રિયા, સ્થિતિ કે પ્રક્રિયાનો નિર્દેશ થાય તે રીતે ઓળખી કાઢવાનું છે. જેમાં 4 સુધી તમને આપેલી છે, જેમાં પહેલું ગુણ, બીજું સ્થિતિ, ત્રીજું ક્રિયા, ચોથું પ્રક્રિયા, પાંચમું ગુણ, છઠ્ઠું ક્રિયા, સાતમું ક્રિયા, આઠમી સ્થિતિ, નવમું ગુણ અને 10મું થશે ક્રિયા. જો સમજ જોવા જઈએ તો નીચે દર્શાવેલા વાક્ય તમારે વાંચવાના છે કે સમયસર આવવું જોઈએ, દવા નિયમિત લેવી જોઈએ, મારી થેલી ઘેર પહોંચાડજે અને આટલી વસ્તુઓ ઠેકાણે મૂકો. અહીં જોવા મળે છે કે પહેલા બે વાક્યોમાં સૂચના છે, કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે, આમ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે. જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું છે જે વિનંતી કરે છે અથવા તો આજ્ઞા કરે છે. જેમાં પહેલું જોઈએ વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યો અને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવવાના છે. જેમાં પહેલું વાક્ય બનશે આપણે ઘરને સ્વચ્છ રાખીએ. બીજું બનશે શિયાળાના દિવસોમાં
વસાણા ખાઈએ. ત્રીજું છે ગરીબોનો તિરસ્કાર ન કરીએ, વડીલોની વાત માનીએ અથવા માનજો. અને પાંચમું બનશે છોડવાઓને પાણી આપીએ અથવા આપજો. 12મું છે 5 આજ્ઞાર્થ અને 5 વિધ્યર્થ વાક્ય લખવાના છે. આજ્ઞાર્થ જુઓ: કાવ્યા નિયમિત અભ્યાસ કરજે, દીપક સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે, દિવ્ય તારો સામાન ઠેકાણે મૂક, મનોજ વાતો કર્યા વગર શાંતિથી જમી લે, ગીતા બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ. વિધ્યર્થ વાક્યની વાત કરીએ તો બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ, આપણે ભોજનને થાળીમાં એઠું ન છોડવું જોઈએ, આપણે દરરોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ, રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ અને દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. 13મું છે એમની અંદર ઉદાહરણ મુજબ કરવાનું છે અને વાક્યોની શરત ઉમેરીને શરતી વાક્ય બનાવવાના છે. તો પહેલું બનશે જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. બીજું જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જમવા બેસીશ. ત્રીજું બનશે જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળે. ચોથું જો વડીલોની સેવા કરીશું તો એમના આશીર્વાદ મળશે. પાંચમું જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે જ અહીં હરિયાળી છવાશે. અને છઠ્ઠું જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડશે. 14મું શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો. એમાં ઉદાહરણ પ્રમાણે કરવાનું છે, જેમાં પહેલું વાક્ય બનશે ગણિતમાં મારા 8 માર્ક્સ ઓછા આવ્યા, કદાચ દાખલા ગણવામાં ભૂલ થઈ હશે. આ શંકા છે. મારો નાનો ભાઈ મેદાનમાંથી રડતો રડતો ઘરે આવ્યો, કદાચ રમતા રમતા તે પડી ગયો હશે. આ પણ શંકા છે. ત્રીજું રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે, કદાચ દાળ દાજી ગઈ હશે. તો શંકા છે. આજની મેચમાં કોહલી સરસ રમે છે, કદાચ ભારત મેચ જીતી જશે. સંભાવના છે. દિનેશ ખૂબ અભ્યાસ કરે છે, કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે. તો સંભાવના છે. છઠ્ઠું કાલથી 3 દિવસ જાહેર રજા છે, કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે. તો આ પણ સંભાવના છે. 15મું અહીં આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે છે તે રીતે ખૂટતા વાક્યો લખો અને મોટેથી બોલવાના છે. વિધાન વાક્યમાં જુઓ, પહેલું બનશે શીતલ પહેલા નંબરે આવી, એ ગામ મોટું છે, આપણે હિમાલય જઈશું અને જંગલમાં સિંહ આવ્યો. પ્રશ્નાર્થમાં બનશે શું આપણે જીતી ગયા, એ ગામ મોટું છે, તમે એમને મળી લીધું, આપણે હિમાલય જઈશું. ઉદ્ગારની અંદર જો વાત કરીએ તો શીતલ પહેલા નંબરે આવી, આપણે જીતી ગયા, તમે એમને મળી લીધું, જંગલમાં સિંહ આવ્યો. પ્રશ્ન નંબર 16 છે. પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલું હઝરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો હઝરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડા પર કેટલીક વાર 12 થીગડા જોવા મળતા. તેઓ બુતાનની જગ્યાએ બાબરની સૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલશે, પણ એમના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. બીજું, સ્ત્રીએ ખલીફા સાહેબને શું જવાબ આપ્યો? સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું કે મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ, હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે, મીઠી મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કંઈ નથી. મારા ઘરમાં પણ ગોળના પાણી સિવાય કંઈ નથી. ત્રીજું, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ. પહેલી બાઈ એ અમીર માણસોનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમરના કરે, રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હઝરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હઝરત ઉમરના ભલા માટે ખુદને દુઆ કર. ચોથું છે બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. બાળકો ભૂખ્યા હતા, ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. બચડવાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાંટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી નહોતી. વાસ્તવમાં હાંડલીમાં કશું હતું જ નહીં. મીઠું મીઠું ને લહેજેદાર ખાવાનું ખવડાવવાની વાતો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી. ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને એમની માતા ભૂખથી તડવડતા હતા. પાંચમું, ખલીફા સાહેબે કેમ છુપ્પી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તો ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. નેતા હોવાના કારણે એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે, અથવા કોઈથી એમને અન્યાય થતો હોય, ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું.
17મું છે ચર્ચા કરો, લખો અને રજૂ કરવાનું છે. જૂથ કાર્ય કરવાનું છે આ ચારે ચાર. ત્યાર પછી 18માં પણ જૂથ કાર્ય કરવાનું છે અને વાક્ય બનાવવાના છે મિત્રો. તો અહીંયા ઉત્તર આવશે 18માંનો, વાહ કેટલી વિશાળ નદી છે, ઓહો કેટલું સુંદર સરોવર છે, અરે કેવો કદાવર હાથી છે, બાપરે કેટલો વિકરાળ સિંહ છે, અરે કેટલો તોફાની આખલો, ઓહો કેટલું ઊંચું શિખર, વાહ કેટલો મનોહર બાગ છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.